અંબિકા, અર્થાત હું એક નારી છું, આધુનિક યુગની નારી છું. હું કોઈ અબલા, કમજોર કે શક્તિહીન નથી. હું આદ્ય શક્તિ છું. હું જ અંબિકા છું. હાથમાં 2 બાળક, 4 સ્વજન, 6 જવાબદારી અને 8 કામ કરીને જ્યારે આ વિરાંગનાઓ સ્ત્રી સશક્તિકરણ માટે એક જૂથ થઈ છે, તો આ વિરાંગનાઓને હું વંદન કરું છું. વિરાંગનાઓ એટલે શું? વીરની માફક કાર્ય કરનાર એટલે વિરાંગના. કોણે કહ્યું કે માત્ર તલવારથી જ યુદ્ધ કરી શકાય છે, વીરતા પ્રદર્શિત કરી શકાય છે? જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીના રક્ષણ અધિકાર અને હક માટે ખડે પગે ઊભી હોય ને, ત્યારે પણ વીરતા પ્રદર્શિત થાય છે. જોઈ લેવાની છૂટ છે. આજથી 5000 વર્ષ પહેલા એક પુત્ર પોતાને માતાના નામથી ઓળખાતો, અંજની પુત્ર હનુમાન, દેવકી નંદન કૃષ્ણ અને ગંગા પુત્ર ભીષ્મ. એવી જ રીતે પતિ પણ પોતાના પત્નીના નામથી ઓળખાતો. સીતારામ, રાધે કૃષ્ણ, લક્ષ્મી નારાયણ. તો આજની જરૂરિયાત શું છે? તો આજે હું કહીશ. એવી જ રીતે જ્યારે રઈશ મળિયાર નામ સાંભળ્યું હોય તો એ ખૂબ સરસ કહે છે કે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ, કે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ, ને ડગ માંડો ત્યાં જ નજર હોવી જોઈએ, કે ડગ માંડવું હોય ત્યાં જ નજર હોવી જોઈએ. ને જે જોઈએ છે મળે તમને એ જ આખરે, ને જે જોઈએ છે મળે તમને એ જ આખરે. શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ. શું જોઈએ છે? બસ જસ્ટ આપણે આ જ કરવાનું છે. જસ્ટ પુશ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. અને એક દિવસ એ વ્યક્તિ પોતાની કહાની લખતો શરૂ થઈ જશે. આપણા દેસાઈ પરિવારે આ જ કરવાનું છે. આ પેનની માફક વ્યક્તિ છે, બસ એને થોડીક જરૂર છે, થોડાક બળની જરૂર છે, થોડાક આત્મવિશ્વાસની જરૂર છે. તો પુશ કરવાનું છે અગેન એન્ડ અગેન એન્ડ અગેન. અને વ્યક્તિ પોતાની જીવન કહાની લખતો શરૂ થઈ જશે. યત્ર ભયમ સમાપ્તમ તત્ર જીવનમ આરંભ્યતે. જ્યાં ભય સમાપ્ત થાય છે ત્યાં જ જીવનની શરૂઆત થાય છે. When the life is began where the fear is end. આપણે પુષ્પ બનવાનું છે. ફૂલનું જે કમળનું જે પુષ્પ પાણીમાં ઉગે છે, પરંતુ પાણીને પણ સ્પર્શવાની ઇજાજત નથી દેતું. Be a lotus flower, be in the water and do not let the water to touch you. એક માતા, એક સ્ત્રીના તમ તો ઘણા સ્વરૂપો છે. એક માતા, એક વહુ, એક પુત્રવધુ, એક સાસુ અને ઘણા બધા. પરંતુ એમાં જો કોઈ સૌથી સુંદર સ્વરૂપ હોય ને તો એ છે દીકરી. માટે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના અધ્યાય 10માં 34માં શ્લોકમાં કહે છે કે કીર્તિ શ્રી વાક્ય નારી વિભૂતિઓ, શ્રી વાક, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ અને ક્ષમા. આ 7 વિભૂતિઓ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ રહેલા છે. અને જ્યારે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે તો આ 7 વિભૂતિઓ તમારી ઘરે અવતરે છે. દીકરી કોઈ સામાન્ય સ્વરૂપ નથી, 7 વિભૂતિઓ છે. ને હવે સાંભળજો. When a man is broken, he can destroy everyone around him by what he does. When a woman is broken, she can destroy everyone around her by what she says. That's why self-control is the power of a woman, and silence is the power of woman. That's why